મિર્ચી મોર્નિંગ. વરસાદી વાતાવરણ હતું. એક નાનકડી દીકરી પોતાના પપ્પા સાથે બહાર નીકળી અને રસ્તામાં વરસાદના કારણે ભીડ પણ હતી અને પાણીનો પ્રવાહ પણ ખૂબ હતો. એટલે પપ્પાએ દીકરીને કહ્યું કે બેટા મારો હાથ પકડી લે. એટલે દીકરી કહ્યું કે ના પપ્પા, તમે મારો હાથ પકડો. તો પપ્પાએ પૂછ્યું કેમ? દીકરી કહ્યું કે હું તમારો હાથ પકડું ને પાણીનો પ્રવાહ વધે તો ક્યાંક મારાથી તમારો હાથ છૂટી જાય, પણ જો તમે મારો હાથ પકડશો તો એ ક્યારેય છૂટશે નહીં. આ શબ્દો છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના. 2 નવેમ્બરની સાંજે હું અક્ષરધામના પરિસરમાં હાજર હતો, જ્યારે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી મહંત સ્વામીનો હાથ પકડીને અક્ષરધામના દર્શન કરવા માટે ગયા. કે જ્યારે હાથ પકડીને ચાલતા હતા ત્યારે બધાએ આ દ્રશ્યને મનથી વધાવી લીધું. અક્ષરધામને 25 વર્ષ પૂરા થયા. મને તો એમ જ લાગે છે જાણે ગઈકાલની વાત છે, જ્યારે અમારી સ્કૂલમાં ચર્ચા થતી કે ખબર છે ગાંધીનગરમાં જઈને એક નવું મંદિર થયું છે. અમે તો જોવા ગયા હતા અને બહુ સરસ એક્ઝિબિશન છે ત્યાં. અરે ત્યાં ખીચડીનો પ્રસાદ બહુ સરસ મળે છે. અરે ત્યાં ચકડોળ છે, ગાર્ડન છે. એક બાળક તરીકે મને એમ થતું કે આ તો પહેલું મંદિર જોયું જ્યાં ફનફેર હોય, ચકડોળ હોય, આનંદ મેળામાં રાઇડ્સ હોય, ચીટી ચીટી બેંગ બેંગ હોય અને પિકનિક મનાવી શકાય એવો ગાર્ડન હોય અને પાછું અકલ્પનીય એક્ઝિબિશન હોય. બાળક તરીકે ક્યુરિયોસિટી થતી કે આવું મંદિરમાં હોઈ શકે. અને પછી એ વખતે ચર્ચા થતી. મને બધું જ યાદ છે. 25 વર્ષ પહેલા અમારા ફેમિલીમાં ચર્ચા થતી કે અક્ષરધામ માટે લોકોએ 1-2 મહિનાની રજા લીધી છે અને સ્વયંસેવક તરીકે સેવા આપે છે, વોલન્ટિયરિંગ કરે છે. ત્યારે પણ એમ થતું કે કોઈ આમ 1-2 મહિનાની રજા લઈને ખાલી વોલન્ટિયરિંગ કરે. અને અક્ષરધામ જયારે જોયું પહેલી વાર, ત્યાં પ્રવેશ્યા પછી એની ભવ્યતા, એની દિવ્યતા, એનો બાળ સહજ ભાવ મનમાં હજુ અકબંધ છે મારા. આપણે ત્યાં તો કેવું કે કોઈ મહેમાન આવે તો ક્યાં લઈ જઈએ? કેટલા બધાના મોઢે તમે સાંભળ્યું હશે કે અક્ષરધામ ગયા હતા અમે. આ એ જગ્યા છે જ્યાં મંદિર પરંપરા, મંદિર વ્યવસ્થા, એનું મેનેજમેન્ટ, એની કલ્પના જ બદલાઈ ગઈ. એટલે આપણે ત્યાં કેવું કે મંદિર હોય તો ગંદકી હોય, ચંપલ ગમે ત્યાં પડ્યા રહે, લોકો કંઈ પણ પ્રસાદનું પડીકું ગમે ત્યાં ફેંકી દેતા હોય, ફૂલો ગમે ત્યાં હોય, કંઈક ગંદુ પાણી વહેતું હોય. પણ અક્ષરધામ, ત્યાં ગમે ત્યાં ફરો જીવંતતા જોવા મળે. પ્રાઇમ મિનિસ્ટર મોદીએ ગઈકાલે સરસ વાત કરી. એમણે એમ કહ્યું કે અક્ષરધામમાં તો હાથી હોય ને તો એને હાથથી સ્પર્શ કરી લેવાનું મન થાય. એનું પૂતળું હોય તો આપણને જીવંત લાગે. ઇનફેક્ટ એમણે એક સરકારી વાત કરી કે એક IAS ઓફિસર્સનો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો. એ વખતે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને અક્ષરધામમાં બીજા સ્વામીજીનું પ્રવચન એમણે રાખેલું IAS ઓફિસર્સની ટ્રેનિંગ માટે કે આ બધા કામ સમયસર પૂર્ણ કેવી રીતે થાય છે, આ મેનેજમેન્ટ કેવી રીતે એ લોકો કરે છે. કેસ સ્ટડી તરીકે અભ્યાસ કરી શકાય એવું કામ છે. ઇનફેક્ટ હું તો એ પ્રાંગણમાં અક્ષરધામનો રજત જયંતિ મહોત્સવ ઉજવી રહેલો જ્યાં આતંકવાદી હુમલો થયો. અને આતંકવાદી હુમલાની વાત પણ કેટલી બધી સૂચક છે કે 2 ટેરરિસ્ટ, એમની ડેડ બોડી જ્યારે આવી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના કરી કે ઈશ્વર એમના આત્માને શાંતિ આપે, એમની સદગતિ માટે પ્રાર્થના કરી. આ ક્ષમાવૃત્તિ કેટલું મોટું ઉદાહરણ છે. એટલે અક્ષરધામ એવી જગ્યા છે કે જ્યાં તમે પ્રવેશો ત્યારે કદાચ તમે કોઈ સંશય સાથે પ્રવેશ્યા હો અથવા તો શું છે ચાલો જોઈએ એ રીતે ગયા હો, અને જયારે બહાર નીકળો ત્યારે તમે એનાથી અભિભૂત થઈને બહાર નીકળો. તો અક્ષરધામ એ એકચ્યુઅલી એક સિમ્બોલ છે, એક એમ કહી શકાય કે આપણા માટે એક શીખવાની જગ્યા છે કે જ્યાં જઈને નીતિ નિયમનું પાલન થઈ શકે, જ્યાં જઈને સંકલ્પ થઈ શકે, આપણે સોસાયટી માટે, સમાજ માટે, દેશ માટે કંઈક કરીએ એવી કટિબદ્ધતા લઈ શકાય. કારણ કે જયારે શરૂઆત થયેલી ત્યારે મને બરાબર યાદ છે કે વ્યસન મુક્તિ અભિયાન છેડવામાં આવ્યું હતું અને એ વખતે કંઈક કેટલાય લોકોએ વ્યસન મુક્તિ માટે સંકલ્પ લીધા હતા. તો આપણું સમગ્ર વ્યક્તિત્વ અને સમગ્ર ચેતના અક્ષરધામ બને એવી શુભ ભાવના સાથે આજના દિવસની શરૂઆત કરીએ.
3 નવેમ્બર 2017 ફ્રાઈડે મોર્નિંગ હું છું ધ્વનિત તમારી સાથે ઓન મિર્ચી 98.3. ગુડ મોર્નિંગ માય ડિયર.